હલો નમસ્કાર, હું હેતન કુમાર. આજે રાજકોટમાં અમારું પ્રથમ જે આવવાનું થયું છે એ પ્રાઇમ ડેબ્યુ નામના મીડિયા હાઉસમાં. ખૂબ જ એનર્જેટિક મીડિયા હાઉસ. સારો થયો ફિલ્મ લઈને આવી રહ્યો છું 17મી જાન્યુઆરી, ત્યારે મારી ટીમની સાથે હું અહીંયા આવ્યો છું અને અહીંયાની એનર્જી ખૂબ જ જુદી છે. આઈ વિશ એવરીબડી ગ્રેટ લક. ટાઈમ ડેબ્યુના દરેકે દરેક આપણા પત્રકાર મિત્રોને અને એ બનાવનાર પ્રોડક્શન હાઉસના દરેકે દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન અને આભાર કે તમે અમારા જેવા કલાકારોને અમારા સપનાઓ પૂરા કરવાની તક આપો છો, લોકો સુધી પહોંચવાનો એક મોકો આપો છો. વડીલ મિત્ર છે વિજય કારિયાનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ વિજયભાઈ. આજે રાજકોટના દરેકે દરેક મીડિયા હાઉસીસ થકી મને સૌરાષ્ટ્ર સુધી મારી ટીમને મારી તારો થયાની વાત પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નાંદી પ્રાઇમ ડેબ્યુના દર્શકોને મારા ખૂબ ખૂબ નમસ્કાર. તમે લોકો અમારી ફિલ્મ જોવા જશો 17 જાન્યુઆરીએ. તારો થયો તમને ખૂબ ગમશે અને વી આર લુકિંગ ફોરવર્ડ ટુ નો કે તમે લોકોએ અમારી ફિલ્મ વિશે શું વિચાર્યું. તમે લોકો કોમેન્ટ્સમાં ચેક કરવા આવીશું. ધર્મેશ પટેલ, તારો થયો ફિલ્મનો ડાયરેક્ટર. પ્રાઇમ ડેબ્યુએ અમને અહીંયા ઇન્વાઇટ કર્યા અને એમની સાથે વાતો કરીને મજા આવી. અમે પ્રાઇમ ડેબ્યુના માધ્યમથી તમારા સુધી પહોંચવા માંગીએ છીએ. પ્રાઇમ ડેબ્યુને જેટલો વાર તમે આપ્યો છે, પ્લીઝ અમારી ફિલ્મને પણ તારો થયો એમ કહીને વધાવી લેજો. થેન્ક યુ. હું સની પંચોલી એક્ટર છું. તારો થયો ફિલ્મ લઈને અમે આવી રહ્યા છીએ. 17 જાન્યુઆરી રિલીઝ થવાની છે ફિલ્મ અને હું ખૂબ આભાર માનું છું પ્રાઇમ ડેબ્યુ. અમે અહીંયા રાજકોટમાં આવ્યા છીએ અને રાજકોટનું બહુ જ આગળ પડતું પેપર જે કહેવાય કે જે બહુ સાચા ન્યૂઝ સાથે તમારી સમક્ષ વર્ષોથી આવતું રહ્યું છે એ છે પ્રાઇમ ડેબ્યુ. તો એના થકી અમે અમારી ફિલ્મને તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. એક બહુ જ સાચો પ્રયત્ન છે આ. તો પ્લીઝ વધાવજો એને. 17 જાન્યુઆરીએ ચોક્કસ જોવા જજો. અને જેમ તમે પ્રાઇમ ડેબ્યુ સાથે જોડાયેલા છો આટલા વર્ષોથી, અમારા બધા સાથે એ રીતે જોડાજો. થેન્ક યુ સો મચ. હું રીવા રાજ અને આ ફિલ્મમાં હું જે કાજલબેન અને હિતેન કુમાર જે પાત્ર છે એમની પુત્રવધુ છું બેઝિકલી. એટલે ઘરમાં ફેમિલીનો પાર્ટ છું. અને યુઝ્યુઅલી એવું હોતું હોય છે કે આપણે દીકરીને અલગ રીતે રાખીએ, પુત્રવધુને અલગ રીતે રાખીએ. કદાચ દીકરી માટે જેટલો વધારે વહાલ હોય છે એટલો પુત્રવધુ માટે કદાચ અમુક વાર અમુક અંશે નથી થયો હોતો. પણ આ ફેમિલી સાવ જુદું છે. ઉલટું એવું છે કે કદાચ અમુક રીતે હું એઝ અ પુત્રવધુ વધારે વહાલી છું. એમને દીકરી જમાઈનું પણ તમે પાત્ર જોયું હશે જો ટ્રેલર જોયું હોય તો બસ આ જ છે. એટલે એકદમ જ લાડકી અને યંગ કપલ છે. એટલે મારા સાથે નમન ગોર કરીને એક્ટર છે, મારા હસબન્ડનું પાત્ર ભજવે છે. એટલે એ મારા હસબન્ડ છે. એટલે એવું છે કે તમારા બહુ યંગ એજે લગ્ન થયા હોય તો જસ્ટ હજી બધું નવું નવું હોય એમના માટે મતલબ કેદાર અને મિતાલીની જે સ્ટોરી છે એ બહુ ઇન્સ્પિરેશનલ થઈ જાય છે એક રીતે. કે એમને થાય છે કે વાવ, મમ્મી પપ્પાને કેટલું મતલબ પપ્પા મમ્મીને કેટલું પ્રેમ કરે છે એમ. તો એનાથી બહુ ઇન્સ્પાયર થાય અને એમ થાય કે યાર આપણે પણ આવા હોઈશું ને જ્યારે આપણે આ એજમાં હશું. એ વાત શેર કરવા માટે તો ડેફિનેટલી. એટલે મને બહુ મજા આવી બેઉમાં સાથે કામ કરી, નમન ને બધા જોડે. અને ખાસ કરીને હિતેન સર ને કાજલબેન એવું છે કે એ લોકો ક્યારે પણ પેલું સિનિયર જુનિયર વાળું ડિસ્ટન્સ કે એવું એટલું એવી રીતે નહીં કે ભાઈ અમે અમારી રીતે રહીશું, એવું કશું નહીં. હંમેશા એ લોકો એડવાઇસ આપે, હંમેશા એ લોકો મતલબ વાતો કરે, એમના લાઈફને મતલબ એમના એક્સપિરિયન્સીસ શેર કરે કે એમની ટાઈમની જે અમુક સ્ટોરીઝ હોય એ શેર કરે. તો સેટ પર હંમેશા મતલબ અમે એટલે આમ પેલા સ્ટુડન્ટ્સ હોય ને આમ સાંભળવા બેસી જઈએ એવું જ હતું. એટલે ડેફિનેટલી એમની જોડે પણ બહુ મજા આવી. જરાય પેલું ડિસ્ટન્સ કે પેલું નથી. પ્રેમના કારણે જ કદાચ તમારી સુંદરતા કે તમારો દેખાવ ટકતો છે, કારણ કે એ તમને કોન્ફિડન્સ આપે. જ્યારે ઈશ્વર તમને આટલો બધો પ્રેમ વરસાવે ત્યારે તમને તમારી જાતની શ્રદ્ધા વધી જાય. તમે જો 29મું વર્ષ ચાલે છે. હું આવેલો ત્યારે 95-96ની સાલમાં અહીંયા ગુજરાત એન્ટર થયેલો. 140મી ફિલ્મ છે આ. મારા માટે હીરોપણું મેં ક્યારેય ફીલ કર્યું જ નથી. મારા માટે એ પાત્ર ઓલવેઝ, હું કદાચ એકમાત્ર એવો માણસ છે જેને ક્યારે સ્ટેટમેન્ટ આપ્યું જ નથી કે આઈ એમ અ સુપરસ્ટારડમ, આઈ એમ ગોઈંગ ફોર ઓર આઈ એમ ડ્રીમિંગ અબાઉટ. નો, મેં મારી જાતને ક્યારે સુપરસ્ટારડમ તરફ મેં જોયો જ નથી. મારા માટે મારો ડિરેક્ટર મને જે કેરેક્ટર આપે એ ગોવિંદભાઈ પટેલ હોય, જસવંત ગાંગાણી હોય, હંસલ મહેતા હોય કે મારો ધર્મેશ હોય, એ લોકો જે મને પાત્ર આપે છે, પાત્ર 100% એમને જે કલ્પના કરી છે એ કલ્પના પ્રમાણે હું પડદે લાવી શકું, એ મારી સંઘર્ષ કહેવાય કે એ મારી અચીવમેન્ટ કહેવાય.
ઓડિયન્સ તમને જે જુએ છે, જેવી રીતે વર્ષની અંદર મને સૌથી અદ્ભુત રીતે રિએક્શન્સ મળ્યા, જેની અંદર મેં ખલનાયક, ત્રિશામાં મેં પિતાનો ગઢ, છતાં પણ વાર્તાનો સેન્ટર પોઈન્ટ એ છે. આ કથાની અંદર જ્યારે અમારી પાસે સનીની લેયરની આખી પેર છે, એ સિવાયની બીજી બે કપલ જે છે, કે જે એક દીકરી અને જમાઈ અને દીકરો અને વહુ, આ ચારે ચાર સેગમેન્ટના પ્રેમની વાત છે. તેની અંદર મારી પાસે 60 વર્ષની ઉંમરની એક પાત્ર લઈને આવ્યો છું. પણ હું પ્રયત્ન એ કરીશ કે જેટલું બને અદ્ભુત રીતે એને પરફોર્મ કરવાનો પ્રયત્ન કરું. ઈશ્વર શું માને છે કે લોકો શું માને છે, લોકોની દ્રષ્ટિએ હીરો છું કે સુપરસ્ટાર છું કે એ બધું, પણ મારી દ્રષ્ટિએ તો આઈ એમ જસ્ટ હાર્ડ વર્કિંગ એક્ટર. અને એ જ કારણ છે કે માથે ચડ્યું નથી એટલે આજ સુધી ચમકતું રહ્યું છે. હું તમને ઓળખાણ કરી દઉં, અમારી લાડકી આવી ગઈ છે, મારી વ્યોમાનંદી, ખૂબ તેજસ્વી અભિનેત્રી, કેનેડાથી, મુંબઈથી ગુજરાત, ગુજરાતથી ફરી પાછી હિન્દીમાંથી પાછી અહીંયા અમે ખેંચીને લઈ આવીએ છીએ. આ અમારી રીવાડી, આપણી જામનગરની રાજ.